જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો, મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ નવી જ સવારથી, પોઝિટિવિટીવાળી સવારથી કરી દઈએ. ચાલો ત્યારે સવારમાં એકદમ મસ્ત એવી પોઝિટિવિટી છવાઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ અત્યારે ભૂરખિયાથી ઘરે. અને અમે લગભગ આવી ગયા હશું લગભગ 3:45 વાગ્યે ઘરે ટચ થઈ ગયા હતા. 4 વાગે અને અમરેલીમાં અમે 3:45 વાગે આવી ગયા હતા અને 4 વાગે અમે ઘરે આવી ગયા હશું લગભગ. પછી થોડીક વાર માટે આરામ કર્યો અને 5:30-6 વાગ્યા એટલે તરત જ ઊભા થઈ ગયા હતા, કારણ કે ઘરના અનેકો કામ હોય ભાઈ. અને આજે પણ હોસ્પિટલે જવાનું જ છે એટલા માટે ઝડપથી ફટાફટ કામ કરી લીધું ભાઈ. ને સાક્ષીબેને જો મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું, ઘરના કચરા પોતા ઝાપટ ઝોપટ બધું જ નીચેનું બધું જ થઈ ગયું છે. અને હું મારા ઠાકોરજીની સેવા કરું છું આવા સમયે. ચાલો ત્યારે હું મસ્ત એવી ઠાકોરજીની સેવા કરી લઉં, ત્યાર પછી હું પણ હમણાં દિશાને લઈ અને જવાની છું નાસ્તો કરીને હોસ્પિટલે. ચાલો ઠાકોરજીની સેવા મસ્ત એવી થઈ ગઈ છે. ચાલો મસ્ત એવા શૃંગાર આભૂષણ આપણે ધરાવી દઈએ ઠાકોરજીને. અને જો કેટલું રૂપ નિખરીને આવે કાંઈ ઠાકોરજીનું કે ન પૂછો વાત. અત્યારે આ જ સમય એવો હોય કે જે હું ઠાકોરજીની સાથે વિતાવી શકું. એને અત્યારે થોડીક વાર સેવા કરી, થોડીક વાર ઠાકોરજીની સાથે રમી અને તરત જ ઠાકોરજીને હમણાં જ પોઢાડી દઈશ, કારણ કે આખો દિવસ સવારથી લઈ અને રાત સુધી અમે હોસ્પિટલમાં જ રહેતા હોઈએ, તો પછી ઘરે ઠાકોરજીને એમને બેઠા તો ન રાખીએ ને, માટે થોડીક વારમાં જ હમણાં ઠાકોરજીને પણ પોઢાડી દઈશું. ચાલો ત્યારે મસ્ત એવી સવાર પડી ગઈ છે. હું ઠાકોરજીની સેવા કરું છું એ જ સમયે સાક્ષીબેને પણ ફળિયા બળિયા બધું જ વાળી નાખ્યું. ધાનું સૂતી છે. ધાનું કાલ રાત્રે સાક્ષીના રૂમમાં જ સૂતી હતી, કારણ કે કિશનય મારી સાથે આવ્યો હતો. અમે છેક 3:45 વાગે ઘરે આવ્યા, તો ત્યાં સુધી સાક્ષી દિશાની પાસે તો કાંઈ સુવડાવાય નહીં. નિખિલ ઘરે હતો એટલા માટે થઈને એ તો એના રૂમમાં સૂતા હતા, પણ નહીંને પેટમાં પાટું મારી દે કે એવું કંઈક કરે તો, એટલે હમણાંથી ધાનુને અલગ જ સુવડાવીએ છીએ. તો કાયમ મારી પાસે સૂતી હોય, પણ આજ રાત્રે હું નહોતી એટલે સાક્ષીએ એની બાજુમાં સુવડાવી હતી, એટલે એ પણ ઘોડા વેચીને સૂતી છે, મસ્ત આરામમાં છે. જ્યાં સુધી એને ઉઠાડીએ નહીં ને ત્યાં સુધી એ ઉઠે એમ જ નથી. તો ત્યાં સુધીમાં સાક્ષીબેને મસ્ત એવા બહારના ફળિયા પણ વાળી નાખ્યા. તું ઉઠી ગયો છો? તું સુઈ જવું છે પાછું તારે? હે પાછું સુઈ જવું છે તારે? હાઉ કી કરે હાઉ કી કરતા હતા તારા? તું ક્યાં સુઈ ગઈ હતી? હે તું ક્યાં સુઈ ગઈ? નાખી દીધું ધની? ચાચુ એ નાખી દીધું? ચાચુ હતા ઘરે ચાચુ? સાક્ષીએ ધાનુને રમવા માટે મસ્ત એવી તૈયાર કરી દીધી છે અને અધૂરા કામ એમણે પૂરા કરી લીધા. અને આ સમયે હું દિશાને તૈયાર કરું છું, કારણ કે જવાનું છે અત્યારે આ સમયે હોસ્પિટલે. એટલે ચાલો હું દિશાને તૈયાર કરી દઉં. કિશન તૈયાર છે અમને મૂકવા માટે થઈને, એને પણ જોબ ઉપર જવાનું છે, તો એ અમને મૂકી અને પછી જોબ ઉપર જશે. તો ચાલો અમે તૈયાર થઈ ગયા છીએ અત્યારે, અને થોડીક વારની અંદર જ અમે અત્યારે નીકળી જવાના છીએ. જોઈએ આજે હોસ્પિટલમાં જઈ અને સર શું કરે છે એ જોઈ લે. જો આજે દિશા ઘણી બધી ફ્રેશ છે, એના ચહેરા ઉપર દેખાય જ આવે. જો એને તકલીફ હોય ને તો એ પણ દેખાય જ જાય. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન? કેવું છે આજે? આજે સારું છે. નબળાઈ કેવી દેખાય છે? નબળાઈ થોડી દેખાય છે, પણ હવે જ્યુસ ને એવું પીધું ને એટલે વાંધો નહીં. હા, થોડું કામ જશે ને પેટમાં, હા એટલે સારું થતું જશે. લગભગ આજે રજા આપી દેશે, કેવું લાગે છે? આજે આપી દે. કાલે તો પીધું હતું ખરી. હા, કાલે આપી દે. હા. આજે આપી દે. કાલ પૂછ્યું હતું ને નિખિલ હતો ત્યારે? કાલે પૂછ્યું હતું કે કાલનો દિવસ ડોઝ લઈ ગયો. હા. થોડુંક હજી બ્લડમાં રિએક્શન હતું ને
હા 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 કાલ રિપોર્ટ કરાવ્યો હતા હારા આવ્યા રિપોર્ટ અચ્છા લઈ બસ સારું ત્યારે આરામ કરો હમણાં આવશે ને હજી કોઈ આવ્યું નથી ચડાવવા હા હમણાં આવી જશે ઓકે ચાલો આરામ કરો ચાલો દિશાબેન આરામ કરે છે મસ્ત આપણે એને આરામ કરવા દઈએ ચાલો આપણે અહીંયા બહાર આવી છે ચાલો હું અહીંયા આગળ બહાર આવી ગઈ ચાલો ઘરેથી આવી ગયા હજી આવ્યા જ છીએ અત્યારે વાગી ગયા હશે લગભગ 10 સૌથી પહેલાં તો આજે હનુમાન જયંતિ છે બીજી તારીખ છે હનુમાન જયંતિ છે ગુરુવાર છે ચાલો તમને બધાને હનુમાન જયંતિની ખૂબ 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 શુભકામના અને શુભ ભાવના આજના દિવસે તમારા બધાના જીવનમાંથી સંકટ દૂર થાય એવી મારી દુઆ છે ને તમારા બધાની દુઆની સાથે મને પણ દુઆ કે અમારી પણ તકલીફ બધી દૂર થાય ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત તો સવારના પૂરમાં કરી દીધી હતી અમે લોકો પણ કાલે પૂનમ ભરવાની હોય તો એ રાત્રે જ ભરીને આવ્યા એને લગભગ અમે 10 વાગે નીકળ્યા હતા અને ઘરે આવ્યા ને ત્યાં 3:45 જેવું થઈ ગયું હતું 3:45 જેવું થઈ ગયું હતું અમે ઘરે પહોંચ્યા ને તો આંખોમાં જુઓ નીંદર જ ભરી છે ઘરે આવીને પછી કંઈ નીંદર તો આવે નહીં અને પછી 5:30 ઘરના કામ શરૂ થઈ જાય આજે હું ઘણી બધી લેટ ઉઠી એટલે કામ થોડું બધું લેટ જ થઈ ગયું એટલે અમે અહીંયા 10 વાગે અમને 9 વાગે આવવાનું કીધું હતું અને એટલે અમે 10 વાગે પહોંચ્યા છીએ તો કાંઈ વાંધો નહીં ઓલ ઓવર દિશાને આજે ખૂબ જ સારું છે અને એકદમ મસ્ત છે એકદમ આનંદમાં છે અને દુખાવો બિલકુલ નથી પેટમાં અને આજથી જ્યુસ આ તે બધું દેવાનું શરૂ કરી દીધું છે એટલે ઘણું બધું સારું છે એટલે કાંઈ ચિંતા કરવાની કાંઈ જરૂર છે નહીં અને ચાલો આગળ હમણાં જે બોટલને બધું ચડાવે એ બધું હમણાં શરૂ થઈ જશે પ્રોસેસ અને આજે લગભગ રજા આપી જ દેશે હવે જોઈએ આગળ શું કરે પછી ખબર પડે કાંક ચાલો આજનો ડોઝ આવી ગયો છે દિશા માટે થઈને આજ બપોરે રજા નથી આપવાના આજ આખો દિવસ હોસ્પિટલમાં જ રહેવાનું છે ડૉક્ટરે કીધું છે કે હજી કાલનો દિવસ ચેક થશે જો કાલે એવું લાગશે તો રજા આપશે બાકી આજે આખો દિવસ તો અહીંયા જ રહેવાનું છે ભાઈ જાનુ હાય કર દે આમાં હાય દાદીને આપણે વિડીયો મોકલશું હાય દાદી તારી ચોટી બતાવ ચોટી ચાચીએ કેવી ચોટી લઈ દીધી બતાવ તો અરે વાહ 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 ઘરે પણ ધાનુબેન ખૂબ જ મજા કરે છે અમને એવું થાય કે ઘરે ધાનુ શું કરતી હશે સાક્ષીને હેરાન પરેશાન કરતી હશે કે ખુદ પરેશાન થતી હશે શું થતું હશે પણ સાક્ષી નાની નાની ક્લિપ મોકલી દે કે જો મમ્મી ધાનુ ખૂબ મજા કરે છે આનંદમાં છે ખાઈ પી અને મોજ કરે છે એટલે અમને થઈ જાય શાંતિ ભાઈ તારે ભૂંગળા ખાવા છે બા પાસે બેસીને ખાઈ લેજો હો ને સાંજના 6:30 વાગી ગયા છે ધાનુબેન નીંદર કરી અને મસ્ત ફ્રેશ થઈને બહાર રમવા માટે આવી ગયા છે અને ચાલો આ સમયે દિશાબેનને બીજા જ હાથની અંદર સોય લગાવે છે કારણ કે પેલો હાથ હતો એની અંદર લોહી જામી ગયું છે એટલે એ કામ લાગશે નહીં એટલા માટે અત્યાર સુધીમાં 3 થી 4 પંચર પડી ગયા ત્યારે માંડ એક બોટલ બપોર પછીની ચડી શકી કેમ છે દિશાબેન કાલ કરતા હાલ છે શું લાગે છે હવે દાખલ કરશે તોય નથી જાવ કંટાળી ગયા ને દવાખાનાથી પણ હવે ઘણો ફરક છે ને રિપોર્ટમાં ફરક આવ્યો બધું મમ્મા ને દીકરીનું મિલન થયું સવારથી વયા ગયા હતા ધાનુ સૂતી હતી ને ત્યારના વયા ગયા હતા એને કેવું રહ્યું તમારે કેવું રહ્યું હેરાન કરી છે આને નહીં
દાયકો ડાયો થઈ ગયો તો દીકો તારી મમ્મી છે ચાનો લગાવ્યો છે આને મમ્માને નવડાવ્યો એ સુવે જ નહીં જો ઊભા થઈ જાય જો એને સુવું નથી ગમતું જો તને ઊભા થઈ ગયા જો ચાચીએ કેવી મસ્ત હેરસ્ટાઈલ લઈ દીધી છે તાનો બેનને અમે કાલ રાત્રે જ્યારે ભૂરખી હનુમાન ગયા હતા ને ત્યાંથી અમે આ ડોલ લઈને આવ્યા હતા તો ધાનુ એ ડોલને પાસે જ રાખે છે એને ચાંદલો લગાવ્યો છે ને એટલા માટે એને મમ્મા સમજે છે અને એની બાજુમાં જ રાખે ખૂબ સુંદર મજાની સવાર પડી ગઈ છે કાલ રાત મસ્ત એવી ગઈ મસ્ત બધાને નીંદર આવી અને અમને પણ આરામ થઈ ગયો ભાઈ કારણ કે આગલી રાત અમે સૂતા જ નથી ને આખો દિવસ પણ સૂતા નથી આરામ થયો જ નથી એટલા માટે મસ્ત એવી સરસ મજાની સવાર પડી ગઈ છે આરામ કરી અને અમે ફ્રેશ થઈ ગયા છે જો કેટલી સુંદર મજાની સવાર પડી છે ચકલાઓનો કલરવ પણ ચાલુ જ છે અને આ સમયે ચાલો હું ફ્રેશ થઈ અને આવી ગઈ છું ફળિયાની અંદર સૌથી પહેલાં તો મેં આજે બધા જ ફળિયા વાળી નાખ્યા જે વેફર આપણે સૂકવી હતી એ વેફર થઈ ગઈ ઠેકાણે પાડી પણ જે પોટલા હતા જે સાડીઓ હતી એ સૂકવી જ નહોતી અને એ કામ પત્યું જ નહીં કારણ કે તરત જ દિશા બીમાર પડી ગઈ હતી એટલે તરત જ હોસ્પિટલ ભેગા થઈ ગયા હતા તો અધૂરા કામ બધા જ રહી ગયા હતા તો આજે એ બધી જ સાડીઓ સવારના પોરમાં વહેલા નાખી દીધી હતી સૂકવવા માટે થઈને તો એ બધી જ સુકાઈ ગઈ હતી સવારના પોરમાં સૌથી પહેલું કામ એ જ કર્યું બધી જ સાડીઓ લઈ લીધી સંકેલી લીધી ને ઠેકાણે પાડી પણ દીધી અને ચાલો અત્યારે ફળિયા વાળવાનું શરૂ થઈ ગયું છે હમણાંથી ચકલા એટલા બધા આવ્યા છે ને કે ન પૂછો વાત કલરની ચકલીઓ આવી છે ભાઈ અને સવારના પોરમાં ગુંજ બોલાવી દે એને એટલો કલરવ કરી દે ને કે ન પૂછો વાત એક વખત સરસ મજાની કમેન્ટ પણ આવી હતી કે દીદી સવારનો ચકલીઓનો અવાજ દેખાડજો પણ અમારી સામે ટાવર છે મોબાઈલ ટાવર એનો અવાજ એટલો બધો હોય ને એટલા માટે હું લાચાર થઈ જાઉં તમને ન બતાવી શકું એને એટલો ઘોંઘાટ હોય ને એ ટાવરનો એટલા માટે ચકલીઓનો અવાજ દબાઈ જાય ચાલો આવા સમયે સાક્ષીબેને પણ નાસ્તો કરવા બેસી ગયા છે મેં નાસ્તો બનાવી લીધો મસ્ત એવો સવારના પોરમાં અને દૂધ ગરમ કરી લીધા દહીં મેળવી દીધા બધું જ થઈ ગયું સાક્ષીબેને નાસ્તો પણ કરી લીધો અને ચાલો રૂટીન કામ બધું જ શરૂ જ છે સવારનું અને સાક્ષી આવીને તરત જ ઝાપટ ઝૂપટ આ તે બધું જ શરૂ કરી જ દીધું હતું ભાઈ એને આ રોજનું છે આજે પણ સાક્ષીને રજા છે એટલા માટે થઈને મને મોકો મળી જાય ભાઈ સાક્ષીની રજાનો હે ને કારણ કે હમણાંથી બે વસ્તુ ચાલે છે એક તો હોસ્પિટલ અને બીજું ઘરે ધાનું એને ધાનુને પણ સાચવવી એટલી જ જરૂરી છે જેટલી હોસ્પિટલ એને બધું જ જરૂરી છે ચાલો મેં મારો જે નાસ્તો બનાવવાનો હતો એ બનાવી અને તરત જ હું મારા પૂજા રૂમમાં જતી રહી હતી કારણ કે પૂજાનું એટલું બધું મોડું થાય ને ઠાકોરજીની સેવાનું મોડું થઈ જાય માટે સાક્ષીએ પ્લેટફોર્મ સાફ કરી લીધું સુવા દે તું તને ગુંડી ગુંડી છે અય ધાનો તું ઉઠી ગઈ હાય કર દે બધાને હાય કર દે મૂડ નથી એનું
પૂરો આવ્યો કે પૂરો આવ્યો કેટલી પીપી કરી કરીને દાવી દીધો હું મારો છે તો હે હું મારો છે એ કે મને કોઈ હુવા નથી દેતું કિશન ને હમણાં એમ કહેતી હતી, મને કોઈ કે હુવા નથી. કિશનભાઈને સાક્ષી રજા આપી દીધી છે. કિશનભાઈ આજ બહારગામ જવાના છે અને એ આવશે છેક બપોર પછી. જોયું ને ઠાકોરજીની સામે મીરાબેન નાચતા હતા, મસ્ત ધૂન લાગી હતી ધાનુબેન ને તો. ને જ્યાં સુધી ગીત ચાલે ને ભજન સવારમાં ચાલે ને ધાનુબેન ને તો મજા આવી જાય. ધાનુબેનને જોઈ જોઈને તો ઠાકોરજીને પણ મજા આવી જાય. ચાલો એક બાજુ ધાનુબેનની ધૂમ ચાલતી હતી અને એક બાજુ ઠાકોરજી મસ્ત એવા તૈયાર થઈ ગયા. જો સરસ મજાની સેવા થઈ ગઈ છે. આજે તો ગાર્ડનમાં મસ્ત ગુલાબ પણ એટલા ખીલ્યા હતા ને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો, મજામાં હશો. સૌથી પહેલા તો તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારું કિંમતી ટાઈમ કાઢી અને મને મળવા, મારું વ્લોગ જોવા માટે આવો છો. એના માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. ચાલો ત્યારે નવી સરસ મજાની સવાર પડી ગઈ હતી. અત્યારે વાગી ગયા છે 11 અને નવા વ્લોગની શરૂઆત આપણે જો કે ક્યારની કરી દીધી છે. આજે વાર છે શુક્રવાર અને 3જી તારીખ છે અને મારા વ્લોગ સેજ લેટ આવે છે, ચલાવી લેજો પ્લીઝ. અત્યારે વાગી ગયા છે 11. ઘરના કામ બધા જ થઈ ગયા છે, નાસ્તા પાણી બધું થઈ ગયું છે. ઠાકોરજીની મસ્ત એવી સેવા પણ થઈ ગઈ છે અને આજે સાક્ષીને રજા છે, ગુડ ફ્રાઈડેની રજા છે એટલે મારા માટે તો આનંદનો દિવસ છે અને દિશા માટે પણ. ધાનુ પણ સચવાય, દિશા પણ સચવાય અને બધા કામ રેગ્યુલર થાય, કોઈ વસ્તુ અટકાય નહીં. ચાલો અત્યારે રસોઈની કરવાની છે તૈયારી. આજે કરવાના છીએ દૂધી અને દાળ પલાળી છે અને ઓચિંતાનું નક્કી થાય એટલે પલાળીને ગરમ પાણીમાં પલાળવી પડે. ચલો દિશાને લઈને અત્યારે પણ જવાનું છે હોસ્પિટલે. અત્યારે 12 વાગ્યાનો ટાઈમ અમને આપ્યો છે કે 12 વાગે આવજો. ત્યાં સુધી હું થોડી રસોઈની તૈયારી કરું અને દિશા ધાનુને મેં નાસ્તો કરાવી લીધો અને એને હવે સાક્ષી સ્નાન કરાવે છે, નવડાવે છે. ચાલો આપણે દિશાને મળી લઈએ. દિશા શું કરે છે જોઈ લઈએ. જય શ્રી કૃષ્ણ દિશા, કેમ છે હવે? સારું છે ને? સરસ સરસ. કેવું લાગે છે? આમ કેવું ફીલ થાય છે? હા, આજ રિપોર્ટ લગભગ સારા આવશે ને? રિપોર્ટ કરાવે તો કરાવે. હા, આજે રિપોર્ટ લાસ્ટ લગભગ કરવાનું કે તો એ રિપોર્ટ જોઈને પછી અમને રજા આપશે. એમ ચહેરા ઉપર તો સારું દેખાય છે એટલે લગભગ તો એ રજા આપી જ દેશે. ચહેરો સારો હોય ને એટલે પેટમાં સારું જ હોય. હે ને દીકરા? આજે કાંઈ તકલીફ નથી એમ. જો રજા આપી દેશે તો સારું વધારે, નહીં તો કદાચ સાંજ સુધી રોકે તે કાંઈ કહેવાય નહીં. ત્યાં આગળ જઈએ પછી ખબર પડે. હે ને દિશા? ચાલો ત્યારે દિશાબેનને સારું છે અત્યારે અને ચાલો થોડીક વાર પછી જાઉં છું હમણાં હોસ્પિટલે. અને ધાનુને નવડાવવા ગઈ છે, સાક્ષીબેન નવડાવવા ગઈ. ચાલો હું દેખાડું તમને. એ ધાનુ ચાલો ત્યારે ધાનુને સ્નાન કરાવે છે સાક્ષીબેન અને હું થોડીક રસોઈની તૈયારી કરી નાખું. હજી ઘડિયાળમાં ઘણી બધી વાર છે. રિક્ષાવાળા ભાઈને કીધું છે કે તમે ટાઈમે આવી જજો તો એ આવી જશે. અને હવે છોકરાઓને પણ રજા મળે નહીં એટલે કિશનભાઈ ગયા જોબ ઉપર, નિખિલ તો રાજકોટ જ છે. આજે મારે અને સાક્ષીને સંભાળવાનું છે તો સાક્ષી ઘર સંભાળશે અને હું હોસ્પિટલ સંભાળીશ. ચાલો ત્યારે કામ બાંટી લઈએ એટલે બધું જ સરસ રીતે, બધું વ્યવસ્થિત રીતે બધું સચવાઈ જાય. ઘરનું નીચેનું બધું જ થઈ ગયું. કપડાં વપડા ધોવાઈ ગયા, સુકવાઈ ગયા
ફળિયા વળાઈ ગયા ઓલરેડી, બધું જ કામ થઈ ગયું છે. હવે ખાલી ને ખાલી બાકી હોય તો ધાનુબેનને નવડાવવાનું બાકી હતું તો એ સાક્ષી કરે છે. દિશાબેનને હોસ્પિટલે લઈ જવાના છે તો એ હમણાં હું જતી રહીશ. અને ચાલો હવે રસોઈ કરી નાખીએ. ચાલો ત્યારે આગળ મળું, શું કરું છે એ બધું જ બતાવતી જાય. ચાલો જવાને થોડીક વાર હતી તો ત્યાં સુધીમાં થોડીક અમસ્તી રસોઈ કરી લઈએ. હમણાંથી શાક રોટલી જ કરીએ છીએ તો ચાલો મેં મરચાં સૌથી પહેલાં તળી લીધા છે. આજે દૂધી દાળનું શાક કરવાનું છે. સાક્ષીએ વહેલા જ તે દાળ પલાળી દીધી હતી તો ચાલો દાળ પલાળી ગઈ છે ગરમ પાણીમાં. અને ચાલો સૌથી પહેલાં રાઈ જીરું મૂકી અને દૂધીને આપણે વઘારી લીધી છે. અને પછી નાખી દીધી છે ચણાની દાળ. અને ધાનુબેનની ધમાલ તો ચાલુ જ છે. તૈયાર થઈ ગયો દીકો? વિડીયો ઉતારી તારે? તૈયાર થઈ ગયો દીકો? કોણે તૈયાર કરી દીધી? ધાનુ કોણે નાઈ કરી દીધી? ચાચીએ. ચાલો ધાનુબેન નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે એકદમ. અને ચાલો મેં શાક વઘારી નાખ્યું છે. મસ્ત એવું તેલમાં સોતળાઈ ગયું છે. હળદર મીઠું નાખી અને ચાલો સૌથી પહેલાં આપણે ધાનુબેન માટે થઈને ધાણા જીરું ખાલી નાખી દઈએ અને રસો કરી નાખીએ અને કુકરનું ઢાંકણું કરી દઈએ બંધ. અને ધાનુબેન અહીંયા બેઠા છે. શું કરે છે ધાનુ? ધાનુ ચોટલો દેખાડો. અરે વાહ, ચોટલો લીધો ધાનુ. ચીકી આવી છે. ધાનુ રસોઈ કરતા હોય ને ત્યાં આગળ ધાનુ આ રસોઈ કરે છે ને. ધાનુ કોણે કરી રસોઈ? દાદી. હમણાંથી દિશાને મજા નથી ને અને હાથમાં સોય લગાવી છે ને એટલે ધાનુને બીક જ લાગે. અને અમને પણ બીક લાગે નહીં ને હાથ મારી દીધો હોય તો તકલીફ થાય. તો ધાનુ બને એટલો ટાઈમ અમારી સાથે જ સ્પેન્ડ કરે. ચાલો રિક્ષાવાળા ભાઈને કહી દીધું તું, એ આવી ગયા હતા. અમે લોકો જતા રહ્યા. ધાનુને ખબર ન પડે એવી રીતે હોસ્પિટલે. ચાલો હોસ્પિટલે બધા જ રિપોર્ટ કરાવી લીધા. બધું જ સરસ હતું. અને ડૉક્ટરે અમને ઘરે આવવાની છૂટી આપી દીધી અને દિશાની સોય પણ નીકળી ગઈ. ચાલો ત્યારે અમે આવી ગયા છીએ ઘરે અત્યારે. અને ડૉક્ટરે રજા આપી દીધી છે. રજા આપી દીધી ડૉક્ટરે અત્યારે અને ઘરે આવી ગયા. દિશાને એકદમ મસ્ત છે, ફાઇન છે. અને હવે હોસ્પિટલે જવાનું નથી. તમારા બધાની દુઆઓ અને પ્રભુ પિતા પરમાત્માની કૃપાથી અમે આવી ગયા છીએ ઘરે અત્યારે ફાઇનલી. તો ચાલો મળીએ દિશાને. કેવું કહે છે દિશા? ચાલો ત્યારે આપણે મળી લઈએ દિશાબેનને. દિશાબેન કેવું લાગે છે ઘરે આવીને? કેમ છે હવે? ધાનીબેન તમને કેવું લાગે છે? મમ્મા આવી ગઈ ઘરે? મજા પડી ગઈ કે ચાલો ફાઇનલી દિશાબેન ઘરે આવી ગયા છે અને હોસ્પિટલના દોડા થઈ ગયા બંધ. અને દિશાને એકદમ સરસ છે, સારું છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.